સ્વસ્થ રહેવા માટેના ઉપાય 1. જો માથામાં શુષ્કતા હોય તો મુલતાની માટીને દહીંમાં ભેળવીને માથા પર લગાવો અને થોડીવાર પછી માથું ધોઈ લો, તેનાથી માથાની શુષ્કતા દૂર થઈ જશે. 2. મેથીના દાણા ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. 3. સૂકા ધાણાના 3-4 દાણા ચાવવાથી ઉલટી મટે છે અથવા લીલા ધાણા ખાવાથી પણ ઉલટીમાં રાહત મળે છે. 4. જો તમને ભૂખ ન લાગે તો દાડમના દાણા કાઢીને તેના પર મીઠું અને કાળા મરીનો પાવડર છાંટીને ખાઓ, તેનાથી ભૂખ લાગવા માંડશે. 5. જો તમારા વાળ ખરતા હોય તો લીમડાના પાનના પાણીથી વાળ ધોઈ લો, તેનાથી વાળ ખરતા બંધ થઈ જશે. 6. રોજ 1 ચમચી આદુ અને દેશી ઘીનું સેવન કરવાથી કમરના દુખાવામાં આરામ મળે છે. 7. જે લોકો દરરોજ રાત્રે તાજી હવામાં ખુલ્લામાં સૂતા હોય છે તેઓનું મગજ માત્ર તેજ હોય છે એટલું જ નહીં પણ સારી ઊંઘ પણ આવે છે. 8. જો તમે તમારા વાળને કાળા અને લાંબા કરવા માંગો છો તો રોજ આમળા અને મીઠા લીમડાના પાનનું સેવન કરો. 9. સ્વચ્છ અને નરમ રૂ લો, તેને દૂધમાં પલાળી રાખો અને તેને આંખો પર મૂકો, તેનાથી આંખોને આરામ મળે છે. 10. દરરોજ સવારે નાસ્તો ન કરવાથી થોડા દિવસોમાં તીક્ષ્ણતાની સમસ્યા થાય છે. 11. ચા પીધા પછી ક્યારે ઉપરથી પાણી ન પીવું, તેનાથી દાંતને ઘણું નુકસાન થાય છે. 12. જો તમારો અવાજ બેસી થઈ ગયો હોય તો 7 બદામ, 7 કાળા મરી અને સ્વાદ મુજબ ખાંડ નાખી ચાટવાથી અવાજ ઠીક થઈ જશે. 13. કોળાનું સેવન કરવાથી રંગ સુધરે છે. 14. શરદીને કારણે નાક વહેતું રહેતું હોય તો આદુના પાણીની વરાળ લેવાથી નાક વહેતું બંધ થઈ જાય છે. 15. જો તમારું પેટ વધી રહ્યું છે તો ફાલસા ખાઓ, થોડા જ દિવસોમાં પેટની ચરબી ઘટશે. 16. કોણી પર નારંગીની છાલ ઘસવાથી મેલ દૂર થાય છે. 17. પ્રવાસ પર જતા પહેલા ફુદીનો ચાવવાથી ઉલટી અને ઉબકા આવવાથી બચે છે. 18. જો તમને અચાનક પેટમાં દુખાવો થતો હોય તો નવશેકા પાણીમાં કાળું મીઠું ભેળવી પીવાથી તરત જ આરામ મળે છે. 19. મોટી ઇલાયચી ખજૂર સાથે ખાવાથી સ્થૂળતા જલ્દી નથી થતી. 20. ગોળ ભાત ખાવાથી કફ અને ગળામાં ખરાશ જેવી સમસ્યા ક્યારેય થતી નથી. 21. દીવામાં નાળિયેરનું તેલ નાખવામાં આવે તો દીવો લાંબા સમય સુધી ઓલવતો નથી. 22. કોળું કાપીને તેને આંખો પર લગાવવાથી આંખોની રોશની વધે છે અને આંખોને ઠંડક મળે છે. 23. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા કાચા દૂધનો ઉપયોગ કરો, તેનાથી મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે. 24. જો તમને વારંવાર બદલાતી ઋતુમાં ઉધરસ થાય છે, જ્યારે તમને લાગે કે ઉધરસ શરૂ થઈ ગઈ છે તો આ ઉપાય અજમાવો. 2-3 ગ્રામ હળદર 1 ચમચી ઘી અથવા મધ સાથે દિવસમાં 2 વાર ચાટવાથી ઉધરસ બંધ થઈ જશે. આ સાથે ગરમ દૂધમાં ગોળ ભેળવીને પીવો. 25. હળદરને શેકી તેના પર મધ લગાવીને ચાટવાથી શરદી મટે છે. 26. પગ મરડાઈ ગયો હોય તો હળદરમાં થોડું મીઠું અને પાણી નાખીને ગરમ કરીને લગાવવાથી મરડાઈ ગયેલ પગ સારો થઈ જશે. 27. સંશોધનમાં જાણવા મળ્યું છે કે શેકેલું લસણ તમારા માટે શિલાજીતનું કામ કરે છે. હકીકતમાં તેમાં એલિસિન હોય છે જે તમને શારીરિક નબળાઈથી બચવામાં મદદ કરી શકે છે. 28. જેમને વધુ પડતા વાળ ખરતા હોય તેમણે એરંડાના તેલમાં મેથીના દાણાનો થોડો પાવડર ભેળવીને વાળના મૂળમાં લગાવો, તેનાથી વાળ મજબૂત અને કાળા થશે. 29. ડાર્ક ચોકલેટ ખાવાથી ગળાના દુખાવાથી છુટકારો મળે છે. 30. જો તમને તાવ ન જોતો હોય તો ગિલોની લાકડીને પાણીમાં ઉકાળીને તેને ગાળીને પી લો. 31. જો ચહેરા પર પિમ્પલ્સ દેખાય છે તો ચહેરાને ભીનો કરો અને 5 મિનિટ સુધી આખા ચહેરા પર ફટકડીને હળવા હાથે ઘસો, તેનાથી પિમ્પલ્સથી રાહત મળશે. 32.
જો તમે ડિપ્રેશનથી પીડિત હોવ તો જામફળનું સેવન કરો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 33. જો તમારું હૃદય નર્વસ છે અને હાર્ટબર્નની સમસ્યા છે, તો એક ગ્લાસ લીંબુની શિકંજી બનાવીને ધીમે ધીમે પીવો, ફાયદો થશે. 34. આંખોમાં ચમક લાવવા માટે કિસમિસનું સેવન કરવું જોઈએ. 35. ચહેરા પર દરરોજ ક્રીમ લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. ક્રીમ ત્વચાની શુષ્કતા દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. 36. ડુંગળી સ્વાસ્થ્ય માટે દરેક રીતે ફાયદાકારક છે. પછી ભલે તમે તેને કાચી ખાઓ કે શાકભાજીમાં ઉમેરો, તમારે ચોક્કસપણે ડુંગળી ખાવાનું ચાલુ રાખવું જોઈએ. 37. ઉનાળામાં ડુંગળીનું સેવન કરવું જોઈએ. ડુંગળી આપણને હીટસ્ટ્રોકથી બચાવે છે. 38. કાચા દૂધથી તમારા ચહેરાની માલિશ કરવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે. 39. લીંબુ અને સાકર ભેળવી પગ પર ઘસવાથી પગની કાળાશ દૂર થાય છે. 40. જો તમને કામ કરતી વખતે ઊંઘ આવતી હોય કે સુસ્તી લાગે તો આદુનું પાણી પીવો. 41. પગના દુખાવા અથવા લ્યુકોરિયાથી કાયમ માટે છુટકારો મેળવવા માટે દરરોજ સવારે 7 બદામ થોડા દિવસો સુધી સતત ખાઓ. 42. દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. 43. લંચ અને ડિનર પછી એક લવિંગ ખાઓ. આ ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને તમારું વજન પણ ઘટશે. 44. જ્વેલરી અને જ્વેલરી બોક્સમાં ચોકનો ટુકડો રાખો. આ તમારા જ્વેલરીને કાળા થતા અટકાવશે. 45. આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. 46. ગ્રીન ટી પીવાથી પેઢા મજબૂત થાય છે. 47. ઉધરસને કારણે થતા ગળાના દુખાવામાં રાહત મેળવવા માટે તમે ગરમ પાણી અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે ગરમ પાણીમાં એક ચપટી મીઠું નાખીને તેનાથી કોગળા કરી શકો છો. ઉધરસ દ્વારા રાહત મળશે. 48. રોજ સવારે ખાલી પેટ એક સફરજન ખાવાથી કબજિયાત દૂર થાય છે. 49. મેથીના દાણા ખાવાથી ડાયાબિટીસમાં રાહત મળે છે. 50. પાચન સુધારવા માટે જમ્યા પછી તાજા આદુનો એક નાનો ટુકડો ચાવો. 51. બીટરૂટના પાનને ઉકાળીને તેના પાણીથી માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. 52. ફુદીનાનું સેવન કરવાથી પેટના દુખાવામાં તરત રાહત મળે છે, તો તેણે પહેલા ફુદીનાનું સેવન કરવું જોઈએ, કારણ કે તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.